અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનનો 20મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડનનો 20મો જન્મદિવસ અતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ત્યારે આ આમંત્રણને માન આપીને વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર તથા કોર્પોરેટર સુરેન્દ્રભાઈ ખાચર તેમજ જયેશભાઈ ત્રિવેદી, લાફિંગના HK પટેલ, પંકજ શાહ તેમજ ગાર્ડન પ્રેમીઓની હાજરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગણેશ સ્તુતિને ઇતની શક્તિ હમે દેના દાતા કરવામાં આવી હતી। ત્યારબાદ પધારેલ મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યા બાદ કેક કાપીને ધારાસભ્યશ્રીએ કેક ખવડાવીને મોઢું મીઠું કરાવીને આ પ્રસંગને હેપી બર્થડેનું ગીત મધુર સુરોથી સાંભળી પધારેલ ગાર્ડન પ્રેમી ઝૂમી ઉઠ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પવનકુમાર ગટ્ટાણીએ સુંદર રીતે આયોજન કર્યું હતું। કાર્યક્રમ કરીએ છીએ અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે અને એક સરસ ગીત પણ છે કે ભાઈ વૃક્ષ ક્યારેય પોતાના ફળ ખાતા નથી, એટલે વૃક્ષ જે છે એ હંમેશા પરોપકાર માટે હોય છે। જ્યારે આપણને એની એક ઉપમા આપવામાં આવે છે, નદી ન પીએ કભી અપના જલ, નદી પોતાનું પાણી કદી પીતી નથી। તો આ પ્રકારે એક પરોપકારનો ભાવ એ આ વૃક્ષમાંથી, આ પ્રકૃતિમાંથી આપણે શીખવાનો છે, જે શીખીએ છીએ આપણે। અને तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।